આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। જંગાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। ભરૂચ તાલુકાના જંગાર ગામના ગૌચરમાં કથિત માટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। જંગાર ગામના ગૌચરમાં હજારો મેટ્રિક ટન પીળી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર ભગાવી છે। સમગ્ર માટી ખોદકામ સંદર્ભે જિલ્લા સમાહર્તા સુધી રજૂઆતો થતા ગત રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જંગાર ગામમાં પહોંચી જઈ અરજદાર નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલની સાથે રાખી જ્યાં માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું તે જગ્યાએ પર પોલીસ બંદોબસ્ત સાથે નિરીક્ષણ તેમજ માપણી કરી જરૂરી તપાસ હાથ ધરી હતી। લગભગ 3 કલાક સુધી નિરીક્ષણ તથા માપણીની કામગીરી ચાલી હતી અને જ્યાં માટીનું ખોદકામ થયું હતું ત્યાં ખાણ ખનીજના અધિકારીઓએ ઝીણવટભરી તલસ્પર્શી તપાસ કરી હતી। સમગ્ર માટી ખોદકામ મામલે અરજદાર નૂર મોહમ્મદે પોતાને કોઈક વ્યક્તિ દ્વારા ફોન પર જોઈ લેવાની અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું પણ નિવેદનમાં જણાવ્યું હતું। જ્યારે ગ્રામ પંચાયતના સદસ્ય વિનોદભાઈએ પણ પોતાના નિવેદનમાં સરપંચ તથા તલાટી પર માટી ખોદકામ બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે બહુચર્ચિત જંગાર ગામના માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા થયેલી તપાસમાં શું બહાર આવે છે તે તો અહેવાલ આવ્યા પછી જ જાણવા મળશે। મારું નામ વિનોદભાઈ ધનજીભાઈ રોહિત છે અને હું જંગાર ગ્રામ પંચાયતનો વોર્ડ નંબર 6નો સભ્ય છું અને અગાઉ અમે પંચાયતમાં જાણ કરેલી કે અમારે સ્મશાનનો રસ્તો જોઈએ છે, પણ જો હુકમીથી અમારા ગામનો સરપંચ અને સભ્ય સાથે મળીને એને તલાટી પણ સાથે હોઈ શકે છે અને એ લોકોએ અમારા ગૌચરની જમીનનું ખોદાણ કરેલું છે અને એ અમારા સ્મશાનની બાજુમાં જ છે અને એ રસ્તો પણ ખરેખર રસ્તાની બાજુમાંથી ખોદાણ કરેલું છે તો આવનાર સમયની અંદર અમારું સ્મશાન પણ ધોવાઈ જશે અને રસ્તો પણ ચાલ્યો જશે। એટલે આ અંગેની જવાબદારી સરપંચની અથવા એમની સાથે મળતાવાળા સભ્યોની અને તલાટીની પણ હોઈ શકે છે એની અંદર। અને અમે જે ખનીજ ખાણ સાહેબ અધિકારી ત્યાં જગ્યા પર આવેલા સ્થળની મુલાકાત લીધી તો એમણે જે તપાસ કરી એમનાથી અમને સંતોષ છે અને અમારા ધારવા મુજબ અમને યોગ્ય અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે સાહેબ। નામ નૂર મોહમ્મદ અબ્દુલ્લા પટેલ છે। અમે રક્ષક સેવા સમિતિ NGO ચલાવીએ છીએ અને જંગાર ગામની અંદર 8 તારીખે જે ગૌચર ખોદાતું હતું એ ગૌચર ખોદીને તળાવ કરી નાખેલું છે એના માટે અમને જાણ થઈ એટલા માટે અમે સ્થળ પર આવ્યા, તપાસ કરી તો ફોટોગ્રાફ લીધા તો અમે ખાણ ખનીજને 8 તારીખે જાણ કરી કે જંગાર ગામની અંદર આ વસ્તુ થઈ રહેલું છે એટલા માટે આની યોગ્યતા તપાસ થવી જોઈએ એટલા માટે મેં એપ્લિકેશન આપેલી। એપ્લિકેશન આપ્યા પછી 13 તારીખે બપોરે 3:01 મારી ઉપર ફોન આવ્યો જંગારથી મુશ્તાક તલાટી ઉર્ફે ઉંડેરા અને મુશ્તાક ઇસ્માઇલ તલાટી ઉર્ફે ઉંડેરા એ બંને બાપ દીકરાનો મારી ઉપર ફોન આવ્યો અને મને ધમકી આપવા માંડ્યા। મને એવું કીધું કે ભાઈ અરજી કેમ કરી તમે, અરજી કેમ હું કરવા માટે કરી, તમને અમારા ગામમાં ઇન્ટરેસ્ટ શું છે, આનું પરિણામ સારું નહીં આવે એટલા માટે જે કંઈ હોય તો આ બધું બંધ કરી દેજો ને અમારા બહુ લાંબા હાથ છે, તમારે જ્યાં અરજી કરવી હોય ત્યાં તમે કરી શકો છો। એટલા માટે આ લોકોથી મને ડર લાગે છે કે ગમે ત્યારે આ લોકો મારી ઉપર હુમલો કરાવી શકે એવી શક્યતા છે ને આજે ખાણ ખનીજના અધિકારીઓએ બહુ સારી અહીંયા કામગીરી કરેલી છે। જ્યાં જગ્યા પર ખોદેલું છે ત્યાં યોગ્ય તપાસ કરેલી છે। હવે જેવો રિપોર્ટ આવે એવો અમે કેસ દાખલ કરીશું। આપની મુખ્ય માંગણી શું છે? બસ આજે ગૌચારાની જગ્યા છે એ ગેરકાયદેસર ખોદાયેલી છે એટલા માટે અમારી લડાઈ છે ને પાટણવાડિયાનું સ્મશાન પણ ખોદી કાઢેલું છે તો આની યોગ્યતા તપાસ થવી જોઈએ એવી જ અમારી નમ્ર અરજ છે।